2-3 મિનિટ માટે ભગવાન રામને યાદ કરી આનંદ આવશે તમને. ચલાવો. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય रामेश्वर को याद कर. रामचंद्राय रामभद्राय रघुनाथ नाथ. ताली पड़वाती स्फूर्ति आवे. साथ में आनंद आए. रघुनाथाय नमः.
प्रगट भय जग निवास प्रभु प्रगट भय अखिल लोक विश्राम सियावर रामचंद्र की जय रघुवर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम
शिरसा नमामि श्री रामचंद्र चरणं शरणं प्रपद्ये शरणं प्रपद्ये शरणं प्रपद्ये सत्कथा संकीर्तन सत्कथा संकीर्तन सत्कर्मा से करो साधो सत्कथा सत्कर्म सत्संग सत्कथा से करो नेह भाई है सत्संगति जानो समता शीस सिया भर रामचंद्र की जय रघुवर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय दक्षिणे लक्ष्मणो यस्य वामे च लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं तं वन्दे रघुनन्दनं तं वन्दे रघुनन्दनं तं वन्दे रघुनन्दनं
જય રામ બોલીએ રામેશ્વર મહાદેવ. ભગવાન પ્રભુ રામ મહાદેવજીના પરમ ભક્ત છે, દ્વારકાધીશ. શિવપુરાણમાં તો ભગવાન કૃષ્ણની શિવ ભક્તિનું વર્ણન છે. ઉપમન્યુ ઋષિએ જે પ્રમાણે માર્ગદર્શન કર્યું તે પ્રમાણે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી હિમાલય પહાડ પર બદ્રીનારાયણ તીર્થમાં રહી અને કઠિન તપ કર્યું છે. એક શ્લોક શિવ મહાપુરાણ. કૃષ્ણ કૃતં ભગવાન દ્વારકાધીશ હિમાલય પહાડ પર ક્યાં સ્થાને? બદ્રય પર્વત, બદ્રી પહાડ પર. હે મહાદેવ, હે મહાદેવ. પૂજનં તો શિવસ્ય સપ્ત માસા વદે સ્વયં સપ્ત માસા વદે સ્વયં. એટલું આપણે વિચારી શકીએ છીએ. પ્રભુ રામ જો શિવનું આરાધન કરતા હોય, દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી હિમાલય પહાડ પર જઈ અને શિવજીનું પૂજન કરતા હોય, આટલા સમર્થ દેવ છે. આપણે ક્યાં સમર્થ છીએ? આપણે તપ, સાધના, અનુષ્ઠાન, પૂજા અર્ચન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હા કે ના? કરવું જોઈએ. આપણા છોકરાઓને પ્રેરિત કરવા જોઈએ, બેટા ઉઠીને સીધી બ્રેડ ન ખવાય, થોડુંક તો ભગવાનનું પ્રણામ કરે, ભલા સ્તુતિ કરે, એકાદી માળા તો પંચાક્ષરની કરે. ઉઠ્યો નથી કે બ્રેડ મોઢામાં નાખી નથી. મનની શાંતિ મેળવવાનું આ દુનિયામાં કોઈ સાધન નથી. મનની શાંતિ મેળવવા માટે એક જ સાધન છે, શિવની સાધના. એ જ સાધન છે, બાકી દુનિયાનું કોઈ સાધન નથી. કોઈ એવા મશીનની પણ શોધ નથી થઈ. આ એક જ સાધના મનની શાંતિ આપે છે. શાંતિ સ્થાન વિના નહીં. જપહો જાય શંકર સતનામ હોય હૃદય તુરત તુરત. એ સમય વિશ્રામની અનુભૂતિ, એ ભગવાનનું ભજન. સમર્થ દેવો હોય તો પણ પહાડો ઉપર જન તપ કરે. રામજીએ તો કેટલું જાહેર કર્યું છે કે મને શિવ બહુ વાલા છે, મારી પાસે જે સામર્થ્ય છે, સામ્રાજ્ય છે, એ શિવની સાધનાનું ફળ છે. ભગવાન દ્વારકાધીશે કહ્યું કે મારું જે સામ્રાજ્ય છે એ શિવનો પ્રસાદ છે. એટલા મહાન સમર્થ દેવ જો ભગવાનની સાધના ઉપાસના કરીએ અને આપણે 9 વાગ્યા સુધી ઊભા નથી થતા, મોડી સુતા રહીએ છીએ, થોડું વહેલા જાગવું જોઈએ. દ્વારકાધીશ મહાદેવના પરમ ભક્ત છે. ભગવાન કૃષ્ણજીને મહાદેવજી બહુ જ વાલા છે. મને કહેતા ગૌરવ થાય, મારા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણનો ઈષ્ટ શંકર છે, મહાદેવ છે તેમનો ઈષ્ટ. રણ મેદાનમાં યુદ્ધ કરવા જવું હતું તો અર્જુનને કહ્યું કે પહેલા હાલ શિવને અભિષેક કરીએ આપણે. સહ અર્જુનમ, અર્જુન સાથે દ્વારકાધીશ વાસુદેવ શિવને અભિષેક કરે છે. ઓમ નમો ભુવાય શર્વાય રુદ્રાય વરદાય પશુનાપતિએ, એ બંને સાથે અભિષેક કર્યો છે. શા માટે? વિજય માટે. એ શિવ છે. થોડા તો આપણા બાળકોને આપણે સૌ પ્રેરિત થઈએ ભલા. શિવ મહાપણમાં મહર્ષિ વ્યાસે એમ કહ્યું કે ભૂખાને ભોજન, કોઈને ઘર ન હોય તેને ઘર, બીમારને ઔષધ, આ બધા સેવા અને દાનના બહુ મહિમા ગાયો. પણ એમને એમ કહ્યું કે આ બધું જ ન કરી શકો, આ સર્વ વસ્તુ ન થાય આપનાથી, તો કોઈ માણસ સંસારમાં ભટકતો હોય એ માણસને લઈ અને પ્રભુની કથામાં બેસાડી દેવો, એનાથી મોટું કોઈ પુણ્ય નથી. આ કથામાં કોઈને બેસાડવો, કથામાં કોઈને લાવવું, એ બહુ મોટું પુણ્ય છે. એકવાર તમે ચખાડો એટલે પછી તેને રસ લાગી જશે. પછી તો સદાશિવ્યા 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 વિશેષતા એ તો શિવપુરાણ સે કથા પરમ પાવન.
જગતને પાવન કરનારી ઔષધ છે, આ જડીબુટ્ટી છે. દ્વારકાધીશ મહાદેવના પરમ ભક્ત છે. ઘણા 60, 65, 80 વર્ષના માળા કેમ કરવી એ શીખવા માટે આવે. આપણે તો 8 વર્ષ સુધી આને શું કર્યું છે, આપણને એની ચિંતા થાય કે અત્યાર સુધી આને કર્યું શું એમ. આંગળા ઠરડાઈ જાય પછી માળા પકડે. આ માળા તો બાલ્યવસ્થાથી આપવાની હોય. ધ્રુવ, પ્રહલાદ બાલ્યવસ્થાથી. અને જ્યારે આપણે પાકી જાય ને ત્યારે આપણી ભક્તિ પણ પરિપક્વ હોવી જોઈએ. આ તો પાકી ગયા પછી ભક્તિને પકડે, પછી ભક્તિ એનાથી ભાગે. તું પાકી ગયો છો એ કે બચપન ખેલ મેં ખોયા, લડકપન ખેલ મેં ખોયા. ગાવ એક કડી ગાવ. लड़कपन खेल में खोया, जुआनी नींद भर सोया. लड़कपन खेल में खोया, जुआनी नींद भर सोया. बुढ़ापा देख कर रोया, बुढ़ापा देख कर रोया. वही किस्सा पुराना है, सजन रे झूठ मत बोलो. पास जाना है, न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है. सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है. सजन रे झूठ मत बोलो. ભગવાન દ્વારકાધીશ આવો એક શ્લોકમાં ભગવાન કૃષ્ણને પ્રણામ કરી. આ કંઠસ્થ છે સૌને, સાથે બોલજો, ખૂબ આનંદ આવશે. કૃષ્ણ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો. કથા એક વંદના છે ને, કથા એ દેવોની પૂજા છે, કથા એ ભગવાનની વંદના છે. ભગવાન દ્વારકાધીશ કરા કરાર વિંદે નલપદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પાત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. જી હવે પીબસ્વ મૃતમેત દેવ. ગોવિંદ દામોદર માધવે. ગોવિંદ દામોદર. પરમાત્માના સ્તોત્ર બોલે, પરમાત્માનું ભજન કરે, એ રોગ અને શોકમાંથી મુક્ત રહે છે.
રોગ મુક્ત શરીર એ ભગવાનનું મોટું વરદાન છે. એનાથી મોટું કોઈ વરદાન નથી આ દુનિયામાં. આજે માણસના શરીરમાં કેટલા રોગ ઘૂસી ગયા છે. હાઈ બીપી, લો બીપી, એસિડિટી ને ડીડીટી ને બધું. કેટલા રોગ. માણસો આજે ભોજન કરી શકતા ને તમે જો તો આજે કોઈને આમ પ્રસંગ હોય ને આપણે ભોજન કરવા જઈએ તો આમ એવું બધું હોય ને કે આ માંદા માણા ખાતા એવું બધું કેવું. પહેલા તો આમ ભોજન સમારંભ કેવા મસ્ત હોય. એ લાડુ હોય બુંદીના, મોહનથાળના બટકા હોય, બરફીના બટકા હોય, નિશુબના બટકા હોય, હાટા હોય, જલેબી હોય, મુંબઈનો હલવો હોય, દાળ ભાત ખાય લોકો કંઈ ખાતા નથી. જો કે લાડવા તો કંઈ દેખાતા જ નથી. લાડવો તો ગુજરી ગયો, લાડુડી રહી ખાલી. ભાભો ગુજરી ગયો ને ડોહી રહી. લાડવા તો ક્યાં, લાડવા તો આવા મોટા મોટા લાડવા હોય એ લાડવા કહેવાય. એટલે બાળા ગોળી નો હોય બાળકોને પાવાની અને લાડુડી એ આમ પછી આમ લાવે કે એક લાડુ આપું, એ અડધું આપું, અડધું. અરે ભલામણ આમાં લાડુડીમાં તે અડધું કર્યું તો રે હું. અને હવે તો એવો સમય આવશે ને ધીરે ધીરે કરતા કોઈને આપણે જમવા જઈશું ને લગ્ન પ્રસંગે તો જમવાનું આમ પીરસવા માટે આવશે ને. લાડુ આવશે, મોહનથાળ આવશે, ઘારીપુરી આવશે, જલેબી આવશે, આટા આવશે, બરફી આવશે, બધું આવે. એ પહેલાં થાળીને થાળી લઈને આવશે, ડીશ લઈને આવશે. હાલો હાઈ બીપી, લો બીપી, ટીકડી લઈ લો, ટીકડી. પહેલાં ટીકડી બધા લે છે. એસિડિટી બધી ટીકડીઓવાળા પહેલાં નીકળે છે. એક ટીકડી ખાવાની, એક ટીકડી ખાવાની. પછી આમ જેવું તો જમવાનું નીકળશે. પછી કાયમ ચૂર્ણવાળો નીકળશે. કારણ કે પાચન શક્તિ કઈ હોય નહીં આની. આવું છે બધું. આવો 1 મિનિટ માટે રાધાજીને યાદ કરીએ. રાધા કૃષ્ણ ગોપાલ. રાધે કૃષ્ણ, 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 રાધે કૃષ્ણ. બોલીએ રાધે કૃષ્ણ, 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 રાધે કૃષ્ણ,